હેલો ગાઈસ, તો શરૂઆત કરીએ ગણપતિ બાપ્પા મોર્યા. તો હું આવી ગઈ છું વડોદરાના રોયલ મેળામાં. તો અહીંયા આવીને કઈ અનોખું જોવું છે, તો અહીંયા કઈ અનોખું છે. તો જુઓ તમે, વોટરફોલ તમને દેખાઈ રહ્યો છે. હા હા, અસલી નથી, આ નકલી છે, પણ બનાવ્યું ખૂબ જ સરસ છે. તો અહીંયા બસ આ નજારો જોઈને એવું જ થાય કે અહીંયા જ બેસી રહ્યા ને અહીંયા જ મસ્તી કર્યા કરીએ આપણે. તો અહીંયા અમને મસ્તી કરવાનું બહુ જ મજા આવી ગઈ અને ખૂબ જ સારું લાગ્યું અહીંયા. તો તમે પણ વિઝિટ કરજો રોયલ મેળામાં. તો આગળ હું તમને બતાવું કે અમે રોયલ મેળામાં કેટલી મસ્તી ને કેટલી ધમાલ કરી છે. તો અમે આગળ નીકળી ગયા એક વસ્તુને જોવા માટે જે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છે વડોદરામાં. તો અમે અહીંયા જોવા આવ્યા છે જલપરી. હા હા, સહી જલપરી છે અહીંયા રિયલ વાળી. તો બસ અમે જલપરી જોવા જ નીકળી ગયા છે કે આ જલપરી છે કેવી. તો બસ આ જલપરીને જોવા માટે આટલા બધા લોકો નીકળ્યા છે અને અમારા ટાઈની પણ જલપરીને જ જોવા માટે આવ્યા છે. એટલે અમે જઈ રહ્યા છે રોયલ મેળાની અંદર. હવે ઘૂસીએ ટેન્કની અંદર કે હવે ટેન્કમાં કેવી રીતના ને કયા પ્રકારમાં જલપરીને મૂકી છે. તો તમે આ જોઈ રહ્યા છો કે અહીંયા બહુ જ બધી ફિશ રાખી છે. તો ફિશમાં જો આ છે જલપરીને જોવા માટે બાપ રે કેટલા બધા ભીડ છે. બહુ જ પબ્લિક છે, બહુ જ પબ્લિક છે, કેમ કે જલપરીને જોવા માટે. ને આ લોકો એ જોઈને આ લોકોને અહીંયા તો બહુ જ ખૂબ જ મજા પડી ગઈ છે. ને આ લોકો અહીંયા ડાન્સ પણ ભરપૂર કર્યો. હવે અમે આગળ નીકળી ગયા છે અંદર. અંદર એટલે મેળામાં ફરવા માટે કે મેળામાં શું લાગ્યું છે. જલપરી તો છે. જુઓ તમે, જલપરીને જોવા માટે આટલી બધી પબ્લિક છે બરોડાની અંદર. તો શું તમે મિસ કરશો આ જલપરીને જોવાનું? નહીં ને, તો જલ્દીથી વિઝિટ કરો રોયલ મેળા. તો આ જલપરી અહીંયા રિયલ છે. તો અહીંયા તમે જોશો સુંદર સુંદર જલપરી બહુ જ ખૂબ સરસ કરતબ કરે છે પાણીની અંદર. હાર્ટ શેપ બનાવે છે, ફ્લાઇંગ કિસ આપે છે. તો બહુ જ સરસ નજારો લાગે છે. તો મોસ્ટલી પબ્લિક જલપરીને જોવા માટે જ અહીંયા આવી છે. તો આગળ ખૂબ સરસ હતું. બહુ બધી મછલીઓ હતી, બહુ બધી પ્રકારની અલગ અલગ જાતની મછલીઓ હતી. ને ત્યાંથી અમે મંચુરિયન અને ચટણી ખાધી અમે ત્યાં. અને અમે થોડી રાઈડ્સ પણ કરી. તો રાઈડ્સમાં અમે લોકોએ આ શું કહેવાય છે આને, બ્રેક ડાન્સ કહેવાય છે. તો અમારી ત્યાં હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી કેમ કે આ બહુ જ ખરાબ વાળું હતું કે અમે ત્યાં એકદમ થઈ ગયા. તો થઈ ગયા એટલે અમે એકદમ ખૂબ ગંદી હાલત વાળા થઈ ગયા. તો ત્યાંથી હવે અમે નીકળી ગયા બીજી બધી રમત રમવા માટે. તો અમે અહીંયા રમી રહ્યા છે. ખબર તો નથી કે કઈ રમત છે, બટ કોઈ સરવાળાવાળી રમત હતી જ્યાં બોલ્સ નાખીને અમારે નંબર્સ એકઠા કરવાના હતા. તો એ પણ અમે લોકોએ ત્યાં રમી. તમે ના રમ્યો તો તમે પણ ત્યાં રમજો. અને અમે અહીંયા હું એ પણ ટ્રાય કરી, મારા હસબન્ડે પણ ટ્રાય કરી. હવે અમે રિંગ્સ પણ ટ્રાય કરીને અહીંયા ઓ બાપરે, આમાં તો મગજ જ ફરી ગયું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ જરૂર કરજો અને બતાવજો કે રોડ મેળાનું એક્સપિરિયન્સ કેવું રહ્યું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.